રોજ 4 કલાક જેટલો સમય હોય તો એક વિષય ફાળવો, એનાથી વધારે સમય મેં કીધું પ્રમાણે 8 હોય તો 2 વિષય. કેમ કે અને બીજું હા, તૈયારી કરો ને તો વિષય પ્રમાણે જ કરવી. આ 4 કલાકમાં તમે એક કલાકમાં 4 વિષય લઈ લ્યો તો 4 માંથી એક ભલી વાર ન આવે. તૈયારી હંમેશા વિષય વાઇઝ કરવી. એક વિષય હાથમાં લીધું, ઓકે, એને પૂરું કરો. મહિનો લાગે તો મહિનો, 2 મહિના લાગે તો 2 મહિના. એ પતી જાય ને પછી એને રોજ રિવિઝન કરવા માટે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ કેવી રીતના ટાઈમ આપી દેવાનો. જે વિષય આખો પતી જાય, માની લો કે તમે રિઝનિંગ ચાલુ કર્યું, 1 મહિનામાં આખું રિઝનિંગ પૂરું કરી નાખ્યું. હવે તમે બીજા મહિનામાં નવો વિષય લીધો તો ઓલો રિઝનિંગ જે પૂરું કર્યું એના માટે રોજ 10-20 મિનિટ ફાળવવાની, એમાં પુનરાવર્તન કરતું જવાનું. એટલે 1 મહિનામાં પતી ગયું, પછી બીજા મહિનામાં તમે બીજો વિષય લીધો તો પેલા પુનરાવર્તન 2 નું પુનરાવર્તન કરવાનું. 2 વિષય પતે પછી 3 પતે એટલે 3 નું પુનરાવર્તન કરવાનું. જેમ જેમ વિષય વધતા જશે પુનરાવર્તનનો સમય વધારવાનો છે અને નવો વિષય આગળ એડ કરવાનો છે. એટલે 4 કલાકના 5 કલાક, 6 કલાક પણ કરવા પડે, રિવિઝન માટેનો સમય એક્સ્ટ્રા.